हेलो दोस्तों, वेलकम टू ट्रांसेंट एकेडमी। तो फ्रेंड्स, एग्जाम्पल बुक सोल्यूशन पार्ट 6 આની પહેલા આપણે એક્ઝામ્પલ બુકના 5 પાર્ટ બનાવેલા છે, જે 210 દાખલાની એક્ઝામ્પલ બુક આપેલી છે, બરાબર। એમાં 25 દાખલા આપણે સોલ્વ કરતા હતા। છેલ્લા બે વિડીયોથી આપણે 30 દાખલા સોલ્વ કરીએ છીએ, બરાબર। એટલે આની અંદર આપણે ક્વેશ્ચન નંબર 131 થી 160 નંબરના સોલ્વ કરશું। ઓકે ફ્રેન્ડ્સ, હવે આગળ વધીએ। હવે સૌથી પહેલો ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 126, બરાબર। 126મો દાખલો છે ને, એ કાલના વિડીયોની અંદર પેન્ડિંગ હતો, મતલબ કે પીપીટીમાં 126મો ક્વેશ્ચન લખવાની આવ્યો નહોતો, બરાબર। તો અહીંયા આપણે એ દાખલાને સોલ્વ કરી લઈએ। 126મો ક્વેશ્ચન તમને એમ કહે છે, ઇફ ધ રેઝોનન્સ ફ્રીક્વન્સી ઇન અ સિરીઝ આરએલસી સર્કિટ ઇઝ 50 કિલોહર્ટ્ઝ, બરાબર। રેઝોનન્સ ફ્રીક્વન્સી તમને 50 કિલોહર્ટ્ઝ આપી છે, એલોંગ વિથ ધ બેન્ડવિથ 1 કિલોહર્ટ્ઝ, બેન્ડવિથ તમને 1 કિલોહર્ટ્ઝ, તો ક્વોલિટી ફેક્ટર આપણે ફાઇન્ડ કરવાનું છે, બરાબર। જો રેઝોનન્સ ફ્રીક્વન્સી એટલે કે એફઆર તમને 50 કિલોહર્ટ્ઝ આપેલી છે, બરાબર। અને બેન્ડવિથ તમને કેટલી આપેલી છે? 1 કિલોહર્ટ્ઝ। તો આપણે ફાઇન્ડ શું કરવાનું છે? ક્વોલિટી ફેક્ટર ફાઇન્ડ કરવાનું। તો ક્વોલિટી ફેક્ટરનું સૂત્ર શું છે? તો કે રેઝોનન્સ ફ્રીક્વન્સીના છેદમાં બેન્ડવિથ, બરાબર। આ આપણું ક્વોલિટી ફેક્ટરનું સૂત્ર છે। Q = FR by W, BW બેન્ડવિથ। ઓકે, તો 50 2 કિલોહર્ટ્ઝ છે, 50 ભાગ્યા 1 એટલે જવાબ આવશે આપણો 50। ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે। ઓકે ફ્રેન્ડ્સ, 126મો દાખલો હતો, એકદમ સિમ્પલ દાખલો છે, ક્લિયર। ત્યારબાદ હવે જોઈએ ક્વેશ્ચન નંબર 131। હવે તમને એમાં એમ કહે છે કે અ વાયર હેઝ અ સેમ રેઝિસ્ટન્સ E એઝ ધ વન ગિવન ફિગર, બરાબર। એક આપણને ફિગર આપેલી છે, કેલ્ક્યુલેટ રેઝિસ્ટિવિટી, યાદ રાખજો, કેલ્ક્યુલેટ ધ રેઝિસ્ટિવિટી ઓફ ધ લેન્થ ઓફ વાયર 10 મીટર, બરાબર। લેન્થ આપણને આપેલી છે, કેટલી આપેલી છે? 10 મીટર આપેલી છે। અને એરિયા ઓફ ધ ક્રોસ સેક્શન ઇઝ 2 મીટર, એરિયા આપણને 2 મીટર આપેલો છે। ઓકે ફ્રેન્ડ્સ, તો રેઝિસ્ટિવિટી આપણે ફાઇન્ડ કરવાની છે। તો રેઝિસ્ટિવિટીનું સૂત્ર શું છે, બરાબર? તો કે જો આર નું સૂત્ર શું છે? આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ। તો રેઝિસ્ટિવિટી બરાબર શું થઈ જશે? આર એ બાય એલ। પણ અહીંયા તમે જુઓ રેઝિસ્ટન્સ જ નથી આપેલો। ઓકે ફ્રેન્ડ્સ, રેઝિસ્ટન્સની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી જોશે। તો અહીંયા જો તમને આકૃતિની અંદર 200 વોલ્ટ આપેલા છે અને કરંટની વેલ્યુ 5 એમ્પિયર આપેલી છે, તો અહીંથી આપણે ફાઇન્ડ કરી શકશું કે આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ, વી બાય આઈ એટલે કે 200 ભાગ્યા 5, 5 ચોક 20 એટલે કે આપણને રેઝિસ્ટન્સની વેલ્યુ 40 ઓહમ મળી, બરાબર। તો હવે એ આપણે અહીંયા મૂકીએ તો કે ભાઈ રો ઇઝ ઇક્વલ ટુ 40 ગુણ્યા એરિયાની વેલ્યુ કેટલી છે? તો કે 2 મીટર, એના છેદમાં લેન્થની વેલ્યુ કેટલી છે? 10 મીટર। મીંડું ગયું 4 દુ 8, 8 ઓહમ મીટર આપણની રેઝિસ્ટિવિટી થશે। ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે। ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આગળ વધીએ। ક્વેશ્ચન નંબર 132, એમાં તમને એમ કહે છે, ઇફ એન અલ્ટરનેટિંગ સર્કિટ, ઇફ એન અલ્ટરનેટિંગ કરંટ સર્કિટ, રેઝિસ્ટન્સ 5 ઓહમ એન્ડ કેપેસિટિવ રિએક્ટન્સ 12 ઓહમ, વોટ ઇઝ ધ ઇમ્પિડન્સ, બરાબર। હવે જો તમને એમ કહે છે કે રેઝિસ્ટન્સની વેલ્યુ તમને 5 ઓહમ આપેલી છે અને કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કે XC ની વેલ્યુ 12 ઓહમ આપેલી છે, તો ઇમ્પિડન્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે। તો Z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર, બરાબર। તો વર્ગમૂળમાં 5 નો વર્ગ વત્તા 12 નો વર્ગ, Z ઇઝ ઇક્વલ ટુ, તો Z બરાબર શું થશે? 25 વત્તા 144, 12 12 144, તો Z ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 5 ને 4 9, 4 ને 2 6, 169, વર્ગમૂળમાં 169 એટલે Z બરાબર 13 આન્સર આવશે, બરાબર। 13 ઓહમ આન્સર આવશે। ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે। ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતના તમારે દાખલો ગણતું જવાનું છે, ક્લિયર। Z બરાબર 13 ઓહમ, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 133, ઇફ એન અલ્ટરનેટિંગ કરંટ સર્કિટ ઇમ્પિડન્સ 26 ઓહમ, બરાબર। ઇમ્પિડન્સ કેટલો છે? 126 ઓહમ છે। કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો છે? 24 ઓહમ છે। વોટ ઇઝ ધ રેઝિસ્ટન્સ? તો આની અંદર આપણે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે। જો તમને ઇમ્પિડન્સ આપી દીધો છે, ઇમ્પિડન્સ કેટલો છે? તો કે 26 ઓહમ છે, બરાબર। કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કે XC આપેલો છે 24 ઓહમ, બરાબર। અને રેઝિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનો છે। તો સેમ Z ઇઝ ઇક્વલ ટુ, અહીંયા Z સ્ક્વેર કરી દઈએ છીએ, R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર, બરાબર। હવે તો Z નો એટલે કે 26 નો વર્ગ એના બરાબર R નો વર્ગ વત્તા 24 નો વર્ગ। ઓકે ફ્રેન્ડ્સ, તો R ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 26 નો વર્ગ આપણે કરશું, બરાબર, 26 સ્ક્વેર, તો ઈ થશે 676, 676 માઇનસ 24 નો વર્ગ, 24 નો વર્ગ આમ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે, બરાબર। તો 24 નો વર્ગ થશે 576, 576, અને આ આખું આપણું વર્ગમૂળમાં થઈ જશે, બરાબર। 676 માઇનસ 576,
એટલે કે વર્ગમૂળમાં થઈ જશે 100, તો આન્સર આવશે 10. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ઓકે, 133 માં આપણો આન્સર શું થશે? ઓપ્શન નંબર બી 10 ઓહમ આપણો આન્સર આવશે. ક્લિયર ફ્રેન્ડ્સ? ત્યારબાદ ક્વેશ્ચન નંબર 134. હાઉ મેની કુલમ્બ ઓફ ચાર્જ ફ્લો થ્રુ અ સર્કિટ કેરિંગ અ કરંટ 10 એમ્પિયર એન્ડ 2 મિનિટ? બરાબર, 10 એમ્પિયર કરંટ ફ્લો થાય છે 2 મિનિટની અંદર, તો ચાર્જ કેટલો ફ્લો થશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આપણી પાસે જો કરંટની વેલ્યુ તમને આપેલી છે 10 એમ્પિયર, અને જો ટાઈમ તમને આપેલો છે 2 મિનિટ આપેલો છે. બરાબર, તો એને સેકન્ડમાં બદલાવી દે તો 2 ગુણ્યા 60 એટલે કે 120 સેકન્ડ થઈ જશે. 120 સેકન્ડ. ઓકે ફ્રેન્ડ્સ, હવે I ઇઝ ઇક્વલ ટુ Q બાય T આપણી પાસે સૂત્ર છે. તો Q બરાબર શું થઈ જશે? IT. I ની વેલ્યુ કેટલી છે? 10. T ની વેલ્યુ કેટલી છે? 120 સેકન્ડ. બરાબર, તો જવાબ આવશે 1200 કુલમ. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 135. ધ કેપેસિટર કેરી એ ચાર્જ 1 કુલમ 5 વોલ્ટ. ધ કેપેસિટન્સ ઇઝ, તો આપણે આનો આ દાખલો તો આની પહેલા લીધેલો છે. બરાબર, તમને શું કીધું છે? ભાઈ ચાર્જ તમને આપેલો છે Q ઇઝ ઇક્વલ ટુ CV, કેપેસિટન્સ ની વેલ્યુ ફાઇન્ડ કરો. C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. બરાબર, તો કે ચાર્જ 1 કુલમ એના છેદમાં 5 વોલ્ટ, 1/5 એટલે કે 1/5 એટલે 0.2 આપણો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, 1/5 એટલે 0.2 આપણો આન્સર થશે. ઓપ્શન નંબર અહીંયા મે બી 0.2 બરાબર છે, ડી લખતા ભૂલાઈ ગયું છે. ઓકે, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 136. ફોર અ કેપેસિટર each of 50 માઇક્રોફેરાડે આર કનેક્ટેડ ઇન પેરેલલ. બરાબર, 50 માઇક્રોફેરાડેના 4 કેપેસિટર છે એ પેરેલલમાં કનેક્ટ કરેલા છે. ધ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ઓફ ધ સિસ્ટમ વિલ બી, જો 50 માઇક્રોફેરાડેના કેપેસિટર છે પેરેલલમાં કનેક્ટ કરેલા છે. બરાબર, તો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ શું થશે? 50 નો તો પેરેલલમાં સરવાળો થશે, તો C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 50 પ્લસ 50 પ્લસ 50 પ્લસ 50. બરાબર, તો જવાબ આવશે 200 માઇક્રોફેરાડે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. પેરેલલમાં તો સરવાળો થવાનો છે કેપેસિટરનો. બરાબર, જો તમને સિરીઝ કીધું હોત, બરાબર, 50 માઇક્રોફેરાડેના 4 કેપેસિટર સિરીઝમાં કનેક્ટેડ છે, તો આન્સર શું આવશે એ તમારે કમેન્ટમાં લખવાનો છે. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચનમાં તમને એમ કહ્યું છે અ 0 to 250 વોલ્ટમીટર હેઝ અ ગેરંટીડ એક્યુરેસી 2%. બરાબર, ગેરંટીડ એક્યુરેસી કેટલી છે? 2%. ધ ફૂલ સ્કેલ રીડિંગ માટે ધ વોટ ઇઝ ધ પરસન્ટેજ ઓફ એરર ઓફ ઇટ મેઝર 150 વોલ્ટ. બરાબર, હવે 150 વોલ્ટ માપે છે, તો ત્યારે આપણે એરર કેટલી થશે, કેટલા પર્સન્ટેજ એરર થશે એ આપણે ગણતરી કરવાની છે. તો જો આપણી પાસે મેક્સિમમ એરર કેટલી થશે? તો કે ભાઈ 2% ઓફ 250 વોલ્ટ. બરાબર, એટલે કે 2% ઓફ 250 વોલ્ટ આપણે કરીએ, 250 ના 2% કાઢીએ એટલે આપણી પાસે 5 વોલ્ટ આપણને એરર મળે. ઓકે, તો percentage error when it measure 150 વોલ્ટ. બરાબર, 150 વોલ્ટ, તો કે 5 વોલ્ટ એને ગુણ્યા 100 એના છેદમાં 150. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણો સાચો આન્સર થશે 3.33%. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ, પહેલા આપણે શું કર્યું? મેક્સિમમ એરર ફાઇન્ડ કરી 2%. બરાબર, મેક્સિમમ એરર તો 2% છે, 250 ના 2% એટલે 5 વોલ્ટ. તો હવે જ્યારે આપણે 150 વોલ્ટ માપે છે, તો ત્યારે કેટલી પર્સન્ટેજ એરર થશે એ તો ફાઇન્ડ, તો એ 5 ગુણ્યા 100 ના છેદમાં 150, એટલે આપણે 3.33% આપણી એરર થશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 138. A delta connected 3-phase circuit has a 3 resistance 36 ohm each in phase. What is the value of per phase resistance of the ohm of equivalent star connected? બરાબર, હવે જો એક તમને ડેલ્ટા સર્કિટ આપેલી છે આવી રીતના. ઓકે, ત્રણની વેલ્યુ શું છે? 36 ઓહમ, 36 ઓહમ અને 36 ઓહમ. બરાબર, હવે એને તમારે સ્ટારમાં કનેક્ટ કરવાના છે, મતલબ કે આપણે સ્ટારમાં કનેક્ટ કરશું. બરાબર, તો ડેલ્ટા ટુ સ્ટાર રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી થશે એ આપણે ફાઇન્ડ કરવાની છે. તો તમને કોન્સેપ્ટ આઈડિયા જ છે. બરાબર, કે ભાઈ જ્યારે ડેલ્ટા ટુ સ્ટાર થશે ત્યારે રેઝિસ્ટન્સની વેલ્યુ 1/3 થઈ જશે. બરાબર, તો કે ભાઈ આપણે અહીંયા કહી દઈએ છીએ, અરે જસ્ટ અ મિનિટ, તો અહીંયા R1 R2 અને R3. બરાબર, અહીંયા ત્રણેયની વેલ્યુ સરખી જ છે, તો R1 બરાબર આપણને શું મળશે? તો કે 36
ભાગ્યા 3 12 તેરી 36 એટલે 12 ઓહમ આપણને આન્સર મળશે. ઓકે, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. જો સ્ટાર ટુ ડેલ્ટા કરવામાં આવે, સ્ટાર ટુ ડેલ્ટા તો ગુણ્યા 3 કરવાના અને ડેલ્ટા ટુ સ્ટાર કરવામાં આવે તો ભાગ્યા 3 કરશે એટલે 36 ભાગ્યા 3 એટલે કે 12 ઓહમ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ કોન્સેપ્ટ જ મગજમાં હોવો જોઈએ. આવા દાખલા આવે તો આપણે ટાઈમ સેવિંગ માટે છે. જો આખું આપણે ઓલું ગણતરી કરવા જાય બરાબર, આવી રીતના વચ્ચે ડેલ્ટા કરીને આજુબાજુનો ગુણાકાર છેદમાં ત્રણેયનો સરવાળો બધું તમે કરો તો એ તમારા માટે થોડુંક લેન્ધી પ્રોસેસ થઈ જાય. એના કરતાં સીધો આ કોન્સેપ્ટ મગજમાં હોય ને તો આપણે સેકન્ડમાં આન્સર મળી જાય. ત્યારબાદ question number 139, what will be the resistance in ohm of a resistance when the dissipated power and the current flowing through a resistance is 12 watt and 2 ampere respectively. બરાબર, હવે આની અંદર તમને એમ કીધું છે કે ભાઈ 12 વોટ આપણો પાવર છે સર્કિટનો કોઈ પણ રેઝિસ્ટરનો, બરાબર, અને 2 એમ્પિયર કરંટ ફ્લો થાય છે. તો રેઝિસ્ટન્સની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. પાવર ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર, બરાબર. પાવરની વેલ્યુ કેટલી છે? 12 છે. આઈ ની વેલ્યુ કેટલી છે? તો કે 2 નો વર્ગ આર. તો આર ઇઝ ઇક્વલ ટુ 12 ના છેદમાં 4, 4 તેરી 12, તો કે 3 ઓહમ રેઝિસ્ટન્સની વેલ્યુ સાથે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 140, ડિટરમાઇન ધ પાવર ઇન અ લેમ્પ 220 વોટ વેન ધ રેઝિસ્ટન્સ ઓફ ધ લેમ્પ ઇઝ 100 ઓહમ. બરાબર, હવે જો એક લેમ્પ છે એને 220 વોલ્ટ સપ્લાય આપવામાં આવે છે, એનો રેઝિસ્ટન્સ કેટલો છે? 100 ઓહમ છે. તો આપણે પાવર ફાઇન્ડ કરવાનો છે, બરાબર. તો પાવર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર. વી આપેલા છે એટલે 220 ગુણ્યા 220, 220 ગુણ્યા 220 એના છેદમાં 100, બરાબર. તો 22 ગુણ્યા 22 તમે કરશો એટલે જવાબ આવશે આપણો 484 વોટ. 484 વોટ આપણો આન્સર આવશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. 22 ગુણ્યા 22 કરશો એટલે 484 વોટ આપણો આન્સર આવશે. ઓકે ફ્રેન્ડ્સ, એકદમ સિમ્પલ દાખલો છે. પાવર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આઈ માંથી આપણે ગોઈતું છે. ત્યારબાદ સરસ મજાનો ક્વેશ્ચન છે 141મો ક્વેશ્ચન, ધ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓફ અ સર્કિટ ઇઝ 60 ઓહમ. બરાબર, એક ઇન્ડક્ટિવ રિએક્ટન્સ સર્કિટનો 60 ઓહમ છે. વેન ધ સપ્લાઈડ 50 હર્ટ્ઝ, સપ્લાય કેટલી છે? 50 હર્ટ્ઝ હોય ત્યારે વોટ વિલ બી ધ વેલ્યુ ઓફ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇન ઓહમ ઓફ ધ સર્કિટ, ધ સપ્લાય ઇઝ 60 હર્ટ્ઝ. હવે જો ફ્રીક્વન્સી 60 હર્ટ્ઝ થઈ જાય, ફ્રીક્વન્સી 60 હર્ટ્ઝ થઈ જશે તો ત્યારે આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સની વેલ્યુ કેટલી થશે એ આપણે ફાઇન્ડ કરીને દેવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે જો સરસ મજાનો આની પહેલાના એક કે બે વિડીયો પહેલા આપણે કેપેસિટિવ રિએક્ટન્સ વાળો આવો દાખલો જોયો હતો, બરાબર, કે કેપેસિટિવ રિએક્ટન્સની વેલ્યુ ચેન્જ થાય, ફ્રીક્વન્સીમાં ફેરફાર થાય તો હવે ત્યારે મેં તમને કીધું જ હતું કે ભાઈ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વાળો આવો દાખલો છે, જો અત્યારે આપણે આ કન્સિડર કરેલો છે, બરાબર. તો કે જો XL is equal to 2 pi FL, બરાબર, એનો મતલબ કે XL ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી, એ તો આપણને અહીંયા ખબર પડી ગઈ. ઓકે, હવે તમે જો અહીંયા તમને XL1 કેટલા છે? તો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 60 ઓહમ છે. ક્યારે? જ્યારે F1 ફ્રીક્વન્સી કેટલી છે? 50 હર્ટ્ઝ છે ત્યારે, બરાબર. તો XL2 આપણે ફાઇન્ડ કરવાના છે જ્યારે ફ્રીક્વન્સી કેટલી છે? F2 છે 60 હર્ટ્ઝ, બરાબર. હવે જો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ છે એટલે આપણે આવી રીતના XL2 ના છેદમાં XL1 એના બરાબર F2 ના છેદમાં F1. જો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ 2 છે ને એટલે અહીંયા 2 અને 2 આવશે. જો ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય ને તો અહીંયા XC2 હોય ને તો અહીંયા આપણે ફ્રીક્વન્સી 1 લેતા, સમજાણું? ડાયરેક્ટલી ને ઇન્વર્સલી પ્રોપોર્શનમાં ખાલી આટલો જ ડિફરન્સ છે, એ ખબર પડી જાય ને તો તમને આન્સર આરામથી મળી જાય. ઓકે ફ્રેન્ડ્સ, હવે XL2 તો આપણે ફાઇન્ડ કરવાના છે. XL1 સામેની બાજુ જશે. XL1 ની વેલ્યુ કેટલી છે? તો કે 60, એને ગુણ્યા ફ્રીક્વન્સી 2 ની વેલ્યુ કેટલી છે? 60, એના છેદમાં 50. ઓકે ફ્રેન્ડ્સ, એના છેદમાં આપણે 50 કરશું એટલે આપણો આન્સર શું થશે? તો એક બિંદુ ગયું, બરાબર. 12 50 60, 12 6 72, 12 6 72 ઓહમ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. 72 ઓહમ આપણને XL2 મળશે, બરાબર. 60 હર્ટ્ઝ ફ્રીક્વન્સી હોય ને ત્યારે આપણને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલો મળશે? 72 ઓહમ. ક્લિયર? એટલે આ સરસ મજાનો દાખલો છે, અને વ્યવસ્થિત રીતે નોટ કરીને રાખજો. ત્યારબાદ what is the RMS value of the alternating voltage V having the peak value of 1000 volt? બરાબર, પીક વેલ્યુ કેટલી છે? 1000 વોલ્ટ છે. તો RMS વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. what is the RMS value of the alternating voltage in a volt having a peak value 1000 volt? બરાબર, તો RMS is equal, સોરી, વોલ્ટેજ આપેલા છે, બરાબર. આ દાખલો આની પહેલા એક ફેરે લેવાયેલો છે. VRMS is equal to VM by √2 અથવા 0.707 V maximum. તો જો 0.707 એટલે આપણે આવી રીતના લખી 707 ના છેદમાં 1000, અને V મેક્સિમમ ની વેલ્યુ કેટલી છે? તો કે 1000. આ 1000 ગયા તો VRMS ની વેલ્યુ તમને કેટલી મળી? 707 વોલ્ટ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, 707 વોલ્ટ આપણને આન્સર મળશે. ત્યારબાદ
two 10 ohm resistance are connected in parallel, the effective resistance will be, આ આની પહેલા એક ફેરે દાખલો લેવાયેલો છે બરાબર, બે 10 ઓહમ ના રેઝિસ્ટન્સ છે આવી રીતના પેરેલલમાં કનેક્ટેડ કરેલ છે 10 ઓહમ 10 ઓહમ, તો ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ કઈ રીતના થશે તો કે જો R ઇક્વિવેલન્ટ બરાબર આપણે R upon N નો સીધો કોન્સેપ્ટ લગાવી દે એટલે 10 ભાગ્યા 2 બરાબર 5 ઓહમ આપણો આન્સર આવશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર છે. જો આ ન આવડતો હોય તો તમે આ રીતના પણ કરી શકો, R ઇક્વિવેલન્ટ બરાબર 10 ગુણ્યા 10 એના છેદમાં 10 વત્તા 10 બરાબર એટલે કે 100 ના છેદમાં 20, તો 20 50 100 ત્યાંય 5 ઓહમ જ આવશે. ઓકે, બે માંથી કોઈ પણ મેથડ કરી શકો, પણ તમે મેઇન વસ્તુ એ છે કે જ્યારે સરખી વેલ્યુના રેઝિસ્ટન્સ કનેક્ટેડ હોય ને, એક્ઝામની અંદર વધારે પડતા વેલ્યુ એવી પૂછાય છે સરખી વેલ્યુના રેઝિસ્ટન્સ પેરેલલમાં હોય 2 5 ઓહમ ને 10 ઓહમ ના 10 ને બરાબર એવી રીતના, તો R upon N કોન્સેપ્ટ અને કેપેસિટરની અંદર C upon N કોન્સેપ્ટ તમને આવડતો હોય ને બરાબર, તો એ તમને અહીંયા ફાયદો થાય, સીધે સીધો તમારે આન્સર થઈ જાય. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 144, a 200 વોલ્ટ એન્ડ 1100 watt અને 200 volt lamp are connected series across the 200 volt supply. The total power consumed by the lamp will be what? બરાબર, હવે આપણે છે ને ટોટલ પાવર આપણે ફાઇન્ડ કરવાનો છે. હવે એક વસ્તુ સમજો કે આ લેમ્પ L1 છે ને આ લેમ્પ L2 છે. ઓકે, L1 અને L2 બેયનો પાવર કેટલા છે તો કે જો આના 100 વોટ પાવર છે અને આનો પાવર એ 100 વોટ છે, બેયના વોલ્ટેજ એ રેટિંગ કેટલા છે 200 છે. હવે એને સિરીઝમાં કનેક્ટ કરીને 200 વોલ્ટ સપ્લાય આપવામાં આવે છે બરાબર, 200 વોલ્ટ સપ્લાય આપવામાં આવે છે સિરીઝમાં, સિરીઝ એક્રોસ 200 વોલ્ટ સપ્લાય connected in series, the total power consumed by the lamp will be, તો ટોટલ પાવર કેટલો કન્ઝ્યુમ થશે ને ઈ આપણે ફાઇન્ડ કરવાનો છે. હવે ફ્રેન્ડ્સ બહુ જ મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ છે અને આવો ઘણી વખત દાખલા એક્ઝામની અંદર પૂછાય છે. ઓકે, તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે પાવર જ્યારે બે ના આપણે પાવર તો જો અહીંયા 100 છે આ 100 છે બે સરખા છે, તો ટોટલ પાવર આપણે કન્ઝ્યુમ કેટલો થાય છે એ કરવાનો છે. તો બંને લેમ્પ છે ને પેરેલલ જેવું વર્ક કરશે એટલે L1 L2 ના છેદમાં L1 પ્લસ L2 બરાબર. L1 ની વેલ્યુ કેટલી છે તો કે L1 નો પાવર છે આપણી પાસે 100 ગુણ્યા 100 એના છેદમાં 100 વત્તા 100. ઓકે, તો કે 100 ગુણ્યા 100 એના છેદમાં 200, 2 મીંડા ગયા 2 મીંડા ગયા બરાબર, 2 50 10 50, તો કે પાવર ઇઝ ઇક્વલ ટુ 50 વોટ. ઓકે, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, 50 વોટ આપણો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આની અંદર એક વસ્તુ તમે હંમેશા યાદ રાખો કે આમાં આ મેં આટલો દાખલો ગણ્યો ને, તમને એમ કીધું છે 200 વોટના લેમ્પ છે બરાબર, એ પેરેલલ સિરીઝમાં કનેક્ટેડ છે, તો પાવર કેટલો તો સીધા ભાગ્યા 2 કરી નાખવાનો, બીજી કઈ ટેન્શન તમારે કરવાની જરૂર નથી. ઓકે ફ્રેન્ડ, જો તમને પેરેલલ કીધું હોત ને કે પેરેલલમાં કનેક્ટેડ છે કેટલો પાવર, તો તમારે પાવરનો સરવાળો થાત, આટલું તમારે મગજમાં રાખવાનું છે. ઓકે, પેરેલલ કીધું હોય ને તો તમારે પાછળ સરવાળો થશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 145, the quality of a charge must be delivered by the battery with a potential difference 110 volt 660 joule of work બરાબર. હવે વોલ્ટેજમાંથી આપણને વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ વર્ક અપોન ચાર્જ, આ આપણું સૂત્ર છે. તો આપણે ફાઇન્ડ શું કરવાનું છે, જો વોલ્ટેજ આપેલા છે ને વર્ક આપણને આપેલું છે, ચાર્જ કેટલો ફ્લો થાય છે ને એ આપણે ફાઇન્ડ કરવાનું. ધ વોટ ઇઝ અ ક્વોન્ટિટી ઓફ અ ચાર્જ મસ્ટ બી ડિલિવર્ડ બાય ધ બેટરી with a potential difference of 110 volt to 660 joule of work. ઓકે, હવે જો વોલ્ટેજ કેટલા છે 110 બરાબર, જૂલ વર્ક કેટલું છે 660 એના છેદમાં ક્યુ, ક્યુ ને સૂત્રનો કરતા બનાવો એટલે 660 એના છેદમાં 110 બરાબર, તો 110 છક 660, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 6 કુલમ્બ આન્સર થશે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 146, 230 microfarad capacitor are connected in parallel. The resultant value of the capacitors of in microfarad is, જો આની પહેલા આપણે રેઝિસ્ટન્સ વાળો જોયો તો 2 માઇક્રોફેરાડ આપણે 2 રેઝિસ્ટર છે. હવે અહીંયા 2 કેપેસિટર છે કેમાં કનેક્ટેડ છે 30 માઇક્રોફેરાડ ના કેપેસિટર છે 30 માઇક્રોફેરાડ અને આ 30 માઇક્રોફેરાડ ઈ પેરેલલમાં કનેક્ટેડ છે બરાબર. તો C ઇક્વિવેલન્ટ શું થશે તો કે અહીંયા તમે જો પેરેલલમાં હોય ને તો સીધું સરવાળો જ થવાનો છે, C1 C2 બરાબર, એટલે કે 60 60 જવાબ આવશે, સોરી 30 30. ઓકે, 30 30 30 30 એટલે કે જવાબ આવશે 60 માઇક્રોફેરાડ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ, 60 માઇક્રોફેરાડ. ત્યારબાદ સરસ મજાનો દાખલો આપેલો છે 147 માં, ફાઇન્ડ આર એ બી એટ ધ શો ઇન ધ ફિગર બરાબર. હવે જો એક બ્રિજ સર્કિટ ફ્રેન્ડ્સ તમને આપેલી છે. હવે આની અંદર આપણે જો કાંઈ નથી કરવાનું, આને આપણે નામ આપી છે ડી, આને નામ આપી છે ક્યુ, આને નામ આપી છે આર અને આને નામ આપી છે એસ.
જો બ્રિજ બેલેન્સ હોય ને તો PS ઇઝ ઇક્વલ ટુ QR થવું જોઈએ. તો કે જો 20 ગુણ્યા 15 એના બરાબર 30 ગુણ્યા 10 થાય છે, તો 15 દુ 30, 300 બરાબર 300 થાય છે. તો એનો મતલબ કે બ્રિજ ઇઝ બેલેન્સ, બ્રિજ ઇન બેલેન્સ કન્ડિશન. તો એનો મતલબ કે આ વચ્ચેનો રેઝિસ્ટન્સ આપણે કાઢી નાખવાનો છે, એની કઈ જરૂર નથી. તો હવે આપણી સર્કિટ કઈ રીતના થઈ જશે? તો સર્કિટ છે ને આ રીતના હશે, બરાબર. તો કે જો અહીંયા છે 20 ઓહમ, 10 ઓહમ, 30 ઓહમ અને 15 ઓહમ. ઓકે, હવે આ બે સિરીઝમાં છે, સરવાળો થઈ જશે, બરાબર. એટલે હવે સર્કિટ આ રીતના થઈ જશે. તો 20 ને 10 કેટલા થશે? તો કે 30 અને 30 ને 15 એટલે કે 45. હવે 30 ને 15 છે એ બે કેમાં છે? પેરેલલમાં છે, બરાબર. 30 ને 15 પેરેલલમાં છે. તો હવે આવી સર્કિટ બનાવવા માટે 13 ગુણ્યા 45 એના છેદમાં 30 વત્તા 45, બરાબર ફ્રેન્ડ્સ. તો 30 વત્તા 45 એટલે કે 30 ગુણ્યા 45 એના છેદમાં 75 થશે. 40 ને 30 ને 75. ઓકે, તો 15 50 75, 15 30 15 તરી 45. ઓકે, 5 6 30, તો 6 તેરી 18, 18 ઓહમ આપણો આન્સર આવશે. ઓકે ફ્રેન્ડ્સ, 18 ઓહમ આપણો આન્સર આવશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. પણ અહીંયા તમે જરાક જોશો ને તો 1 ઓહમ જ છે, પણ અહીંયા 18 ઓહમ, 18 ઓહમ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે, બરાબર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. 18 ઓહમ જ છે, બરાબર. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક એક આઠડો જે કટ થઈ ગયો છે. ઓકે ફ્રેન્ડ્સ, એટલે ખાસ ધ્યાન રાખજો, 18 ઓહમ આપણો આન્સર આવશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 148, ફાઇન્ડ ધ નંબર ઓફ પોલ્સ રિક્વાયર્ડ if the frequency 50 hertz, frequency 50 hertz and the motor is 500 rpm, speed of the motor is 500 rpm. તો કે ભાઈ ns is equal to 120 f by p, બરાબર. પોલ આપણે ફાઇન્ડ કરવાના છે. તો પોલને સૂત્રનો કરતા બનાવી 120 ગુણ્યા 50 એના છેદમાં 500. ઓકે ફ્રેન્ડ્સ, તો પોલ કેટલા આવશે આપણી પાસે? 12 પોલ આવશે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ઓકે, હવે અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે આવા દાખલા વારંવાર પૂછાય છે. તમે જો બુકની અંદર એ લીધેલા છે, બરાબર. તો આવી પ્રેક્ટિસ કરતું રહેવું. ત્યારબાદ 149, a series circuit has a R4 ohm. સિરીઝ સર્કિટ છે, રેઝિસ્ટન્સ છે આપણને 4 ઓહમ આપેલું છે, એક્સએલ છે એ 12 ઓહમ આપેલું છે, અને એક્સી છે એ 9 ઓહમ છે. વોટ ઇઝ ધ સપ્લાય વોલ્ટેજ ઇફ ધ સપ્લાય વોલ્ટેજ ઇઝ 200 વોલ્ટ 50 હર્ટ્ઝ? ધ કેલ્ક્યુલેટ ધ પાવર. હવે આપણે પાવર ફાઇન્ડ કરવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આની અંદર તમે એક વસ્તુ જુઓ તો કે સૌથી પહેલા તમારે ઇમ્પિડન્સ ફાઇન્ડ કરવો પડે, બરાબર. ઇમ્પિડન્સ આપણે સૌથી પહેલા ફાઇન્ડ કરવો પડશે. હવે તમને અહીંયા એક સર્કિટ આપણને આવી રીતના આરએલસી સિરીઝ સર્કિટ આપેલી છે, આર એલ અને સી. ઓકે, આર એલ સી આપણે 200 વોલ્ટ આપીએ છીએ, બરાબર. તો કે પાવરનું સૂત્ર શું છે? v²/z, બરાબર. એસી સર્કિટ છે એટલે v²/z કરવું પડે, નકર આપણે v²/r કરીએ તો આપણે સીધો આન્સર મેળવી લે. ઓકે ફ્રેન્ડ્સ, હવે અહીંયા જો પાછું અહીંયા આર અને એક્સી અને એક્સએલ ની વેલ્યુ અલગ અલગ છે. સરખી હોત તો આપણે રેઝોનન્સ કન્ડિશન સમજીને આપણે v²/r કરી શકત, બરાબર. હવે જો તો z બરાબર શું થશે? વર્ગમૂળમાં r² પ્લસ કૌંસમાં xl માઇનસ xc હોલ સ્ક્વેર, બરાબર. તો z બરાબર શું થશે? વર્ગમૂળમાં r નો વર્ગ એટલે કે 4 નો વર્ગ વત્તા 12 માઇનસ 9 હોલ સ્ક્વેર. તો z બરાબર વર્ગમૂળમાં થશે ચોકે ચોકે 16 વત્તા 12 માંથી 9 ગયા એટલે 3 વધ્યા, 3 નો વર્ગ 9 એટલે z બરાબર શું થશે? વર્ગમૂળમાં 25. તો z બરાબર 5 ઓહમ આપણને આન્સર આવ્યો, બરાબર. હવે 5 ઓહમ આપણને આન્સર આવ્યો છે. તો કે v²/z, v તો આપણી પાસે છે, તો પાવર ઇઝ ઇક્વલ ટુ 200 ગુણ્યા 200 એના છેદમાં 5, બરાબર છે. તો 5 ચોક 20 અને મીંડું 4 દુ 8, તો પાવર આપણને મળશે 8000 વોટ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. આ રીતના આ દાખલાની અંદર તમારે બે વસ્તુ ખબર પડી. એસી સર્કિટમાં પાવર ઇઝ ઇક્વલ ટુ v²/z, અને બીજું કે જો z આવી રીતના એક્સએલ અને એક્સી ની વેલ્યુ અલગ અલગ આપેલી હોય તો z તમારે આ રીતના ફાઇન્ડ કરવાનો થશે. બની શકે જો એક્સી ની વેલ્યુ વધારે હોય ને તો એક્સી માઇનસ એક્સએલ કરી નાખવાનું, બરાબર. તો આ કોન્સેપ્ટ તમને આવડતો હોવો ખાસ જરૂરી છે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 150, a two sinusoidal current are given by a equation I1 is equal to 50 sin omega t plus pi/4 and I2 is equal to 25 sin omega t minus pi/6. The phase difference between them. હવે જો સરસ મજાનો એક ક્વેશ્ચન છે, તમારે છે ને ફેઝ ડિફરન્સ ફાઇન્ડ કરવાના છે. ઓકે,
હવે જ અહીંયા તમને એમ કીધું છે I1 ઇઝ ઇક્વલ ટુ 50 સાઇન ઓમેગા ટી પ્લસ π/4 ઓકે અને I2 ઇઝ ઇક્વલ ટુ 25 સાઇન ઓમેગા ટી માઇનસ π/6 તો બે વચ્ચેનો ફેઝ ડિફરન્સ ફાઇન્ડ કરવાનો છે. હવે આમાં કાંઈ એટલે કાંઈ એટલું બધું તમારા મગજમાં દોડાવવાની કાંઈ ટેન્શન કરવાની જરૂર નથી. જો π/4 છે એને આપણે પેલા ડિગ્રીમાં ફેરવી દઈએ તો તમને કાંઈક મગજમાં આવે બરાબર. જો π/4 છે એટલે એને તમે ડિગ્રીમાં કરો ને તો 45 થાય. તમને ન આવડતું હોય તો અહીંયા તમને ઈ પણ કામ આવી જશે. જો π/4 એને ગુણ્યા ડિગ્રીમાં કન્વર્ટ કરવો હોય તો એને શું કરવાનું 180 ના છેદમાં પાઈ તમારા સાથે તમારે કનેક્ટ કરી દેવાનું બરાબર. 180 ભાગ્યા પાઈ ઓકે. તો કે મીંડું ગયું સોરી પાઈ ગયા અને 45 ચોક 180 બરાબર. 45 ચોક 180 તો એટલે 45 ડિગ્રી આવી ગઈ એટલે તમારે π/4 રેડિયનમાં છે તો એને આપણે ડિગ્રીમાં લખવો હોય તો 45 ડિગ્રી લખી શકીએ બરાબર. હવે એને સેમ ટુ સેમ π/6 છે તો કે π/6 એને ગુણ્યા 180 ના છેદમાં પાઈ મીંડું ગયું 76 18 એટલે કે 30 બરાબર. તો π/6 ને તમે ડિગ્રીમાં લખો તો કેટલા લખવાના 30 ડિગ્રી ઓકે. હવે એક વસ્તુ સમજો આ છે ને પ્લસ છે ને અહીંયા છે ને માઇનસ છે બરાબર. હવે આપણે આકૃતિ દોરીએ તો તમને વધારે આઈડિયા આવશે. જો પેલી આકૃતિ તમને શું કહે છે સાઇન 50 સાઇન ઓમેગા ટી પ્લસ π/4 એટલે એનો લો કે ઈ છે ને 45 ડિગ્રી આગળ છે ઓકે. તો 45 ડિગ્રી આગળ છે તો આ રીતના અહીંયા આવી રીતના હશે 45 ડિગ્રી આપણે આને કન્સિડર કરી લઈએ છીએ. હવે જો I2 બરાબર 25 સાઇન ઓમેગા ટી માઇનસ π/6 એટલે 30 ડિગ્રી પાછળ છે ઓકે. તો એનો મતલબ કે 30 ડિગ્રી આપણે જે રેફરન્સ પોઈન્ટ થી 30 ડિગ્રી પાછળ હાલતો હશે તો એનો મતલબ કે અહીંયા આપણે 30 થયા બરાબર. હવે તમે જુઓ તો કે 45 માઇનસ 30 સોરી 45 પ્લસ 30 બરાબર. બે વચ્ચેનો ફેઝ ડિફરન્સ કીધો છે તો ફેઝ ડિફરન્સ કીધો છે એટલે કે બેયનો સરવાળો થયો 45 વત્તા 30 તમે કરશો તો આન્સર શું આવશે આપણને 45 પ્લસ 30 ઇઝ ઇક્વલ ટુ 75 ડિગ્રી બરાબર. તો ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે ઓકે ફ્રેન્ડ્સ. ઓપ્શન નંબર ડી સાચો આન્સર થશે 45. આ દાખલાને વ્યવસ્થિત રીતે સમજવો જરૂરી છે. આવો તમને બીજો કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે તો કે જો પેલો જે કર્વ છે એ 45 ડિગ્રી આગળ છે, બીજો કર્વ 30 ડિગ્રી પાછળ છે, લીડિંગ અને લેગિંગનો કોન્સેપ્ટ તમને આવડતો હોય પછી બેયના જે ફેઝ ડિફરન્સ છે એનો સરવાળો કરો બરાબર. તો એના ઉપરથી તમને આઈડિયા આવી જશે. ક્લિયર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 151. The full load copper loss and the iron loss of transformer is 6400 watt અને 5000 watt respectively. The copper loss and iron loss of the half load will be respectively. બરાબર. હવે જો ફૂલ લોડ કોપર લોસ તમને કેટલો આપેલો છે તો કે PC ફૂલ લોડ કોપર લોસ આપણને 6400 વોટ આપેલો છે અને PI આયરન લોસ આપણને આપેલા છે ફૂલ લોડ આયરન લોસ 5000 વોટ આપેલા છે બરાબર. 5000 વોટ આપેલા છે તો આપણે ફાઇન્ડ શું કરવાનું છે કોપર લોસ એન્ડ આયરન લોસ એટ હાફ લોડ બરાબર. એટલે કે PI એન્ડ PC એટ હાફ લોડ. હવે એક વસ્તુ તમે આ દાખલાની અંદર અથવા અહીંયા સૂત્ર તમારે કાંઈ કરવાની જરૂર નથી. એક વસ્તુ તમને મગજમાં હોવી જોઈએ કે ભાઈ આયરન લોસ છે ને એ કેવો લોસ છે તો કે કોન્સ્ટન્ટ લોસ છે ટ્રાન્સફોર્મરની અંદર બરાબર. કોન્સ્ટન્ટ લોસ છે તો એનો મતલબ કે હાફ લોડ હોય ફૂલ લોડ હોય 50% લોડ હોય 25% લોડ હોય કે 30% હોય આયરન લોસ 5000 વોટ જ હશે. તો આ ચારે ચારની અંદર 5000 વોટ આયરન લોસ ક્યાં છે તો કે આર્યા. તો એનો મતલબ ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર છે. ક્લિયર. અને પીસી આપણે ફાઇન્ડ કરવાનો તો પીસી એટ હાફ લોડ તો મેં તમને કીધું જ છે કે ભાઈ જો હાફ લોડ પૂછ્યું ને એટલે જે આપણે ફૂલ લોડ કોપર લોસ એટલે કે 6400 ભાગ્યા 4 કરી નાખો એટલે 16 ચોકું 64 એટલે 1600 વોટ આપણો આન્સર થશે. તો આ કોપર લોસ થઈ ગયો. આયરન લોસ તો કઈ ફેરફાર થવાનો જ નથી બરાબર. એટલે કદાચ કોપર લોસ ન ગણતરી કરો તો અહીંયા જો બીજા એક ઓપ્શન છે ને 5000 નથી આયરન લોસ માટેના એટલે એક જ ઓપ્શન 5000 માટે છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થઈ જશે. ક્લિયર ફ્રેન્ડ્સ. ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 152. The quantity of the charge that will be transferred the current flow 10 ampere over a 1 hour period is બરાબર. હવે શું કીધું છે તમને કે quantity of the charge that will be transferred by the current flow in 10 ampere over a 1 hour period. એક કલાકની અંદર કેટલો ચાર્જ ટ્રાન્સફર થાય છે ને એ આપણે ગણતરી કરીને દેવાનો છે બરાબર. તો કે જો I is equal to Q by T આપણું સૂત્ર છે. ચાર્જ ટ્રાન્સફર કરવાનો છે. કલાક તમને જો કરંટ કેટલો આપ્યો છે 10 એમ્પિયર આપ્યો છે અને ટાઈમ તમને કેટલો આપ્યો છે 1 અવર બરાબર. 1 અવર એટલે કે એને આપણે શું કરી નાખીએ સેકન્ડમાં બદલાવીને એટલે 60 મિનિટ ગુણ્યા 60 એટલે કે ઈ થઈ ગયું 3600 સેકન્ડ બરાબર. 3600 સેકન્ડ થઈ ગયું. તો Q is equal to IT તો 10 ગુણ્યા 3600 બરાબર. તો Q બરાબર તમને શું મળશે હવે જો આને આવી રીતના ગણતરી 36 ગુણ્યા 10 ની 3 ઘાત કુલંબ આપણે આવી રીતના પણ કહી શકીએ બરાબર.
હવે અહીંયા તમે જુઓ તો 3.6 into 10⁴ કુલમ છે. તો આને આપણે 1 પોઈન્ટ આપણે આપીએ ને બરાબર, 1 મીંડું ચડાવીએ તો 3.6 ગુણ્યા 10⁴ કુલમ કરી શકીએ બરાબર. કારણ કે આને અહીંયા સોલ્વ કરીએ તો જો ખરેખર આન્સર આપણો આ જ આવશે 36 ભાગ્યા 10 ગુણ્યા 10⁴ કુલમ. તો 1 મીંડું ગયું તો 36 ગુણ્યા 10⁵ જ થશે બરાબર. તો આ જ આન્સર આવ્યો આપણો. વસ્તુ એ છે કે અહીંયા શું કર્યું છે તો કે 3.6 into 10⁴ એ લોકોએ કન્ફ્યુઝ કરવા માટે એક પોઈન્ટ આપીને 10⁴ કરી નાખી છે. આપણે ગણતરી કરી તો કેટલા આવ્યા 36 ગુણ્યા 10⁵ કુલમ બરાબર, આટલો ચાર્જ થાય છે. ઓકે, તો અહીંયા ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર આવશે. પરીક્ષાની અંદર ક્યારેક આવા ફેરફાર કરેલા હોય તો એને આપણે થોડુંક મગજથી વિચારીને કન્સિડર કરવાનું. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 153. If the 30 microfarad capacitor are connected in series, બરાબર, 330 microfarad capacitor are connected in series, the capacitance, તો કે જો 30 માઇક્રોફેરાડ ના કેપેસિટર સિરીઝમાં કનેક્ટ કરેલા છે, 30 માઇક્રોફેરાડ છે. હવે અહીંયા યાદ રાખજો, કેપેસિટરને સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે ને તો એ આપણે રજિસ્ટર પેરેલલ જેવું વર્ક કરશે બરાબર, એટલે એના કરતા ઉલટું વર્ક કરે. તો અહીંયા તમારે સી ઇક્વિવેલન્ટ શું થશે? સી ઇક્વિવેલન્ટ ઇઝ, જો ત્રણની વેલ્યુ સરખી છે બરાબર, તો એ સી બાય એન નો કોન્સેપ્ટ લાગુ પડી જશે. સી એટલે કેપેસિટન્સની વેલ્યુ, તો કે 30 આપેલી છે. કેટલા કેપેસિટર પેરેલલમાં છે તો કે સોરી સિરીઝમાં છે તો કે 3. તો કે સી ઇક્વિવેલન્ટ મળ્યું 10 માઇક્રોફેરાડે બરાબર. તો ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. જો તમને સી અપોન એન કોન્સેપ્ટ વાળો નથી આવડતો તો તમારે પછી આવી રીતના 1 અપોન સી ઇક્વિવેલન્ટ બરાબર 1/1/30 વત્તા 1/30 વત્તા 1/30 બરાબર. તો 1 અપોન સી ઇક્વિવેલન્ટ બરાબર શું થશે? એક છેદ સરખો છે એટલે 3/30. તો સી ઇક્વિવેલન્ટ બરાબર શું થયું? 30/3. તો આ જ વસ્તુ આપણે અહીંયા કરી બરાબર. તો એટલે 10 ઓહમ જ 10 માઇક્રોફેરાડે જ આન્સર આવ્યો. આ ડાયરેક્ટ તમે સી અપોન એન થી તમે કનેક્ટ કરી શકો જ્યારે બધાની વેલ્યુ સરખી હોય ને ત્યારે. ઓકે, આગળ વધીએ ક્વેશ્ચન નંબર 154 માં. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ આર ધ પાવર ઇન અ સર્કિટ 1000 વોટ બરાબર. હવે જો પાવર તમને આપેલો છે, પાવર 1000 વોટ છે અને આપણે આર ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે બરાબર. હવે અહીંયા આર ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે તમે જો v²/r કરો અથવા i²/i કરો, કંઈ પણ કરો બરાબર. પેલા આપણે કરંટની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. તો પાવર ઇઝ ઇક્વલ ટુ vi બરાબર. તો 1000 ભાગ્યા વોલ્ટેજ તમને આપેલા છે 100 બરાબર. તો કરંટની વેલ્યુ કેટલી થશે તો કે i ઇઝ ઇક્વલ ટુ 10 એમ્પિયર કરંટ ફ્લો થશે આ સર્કિટની અંદર બરાબર. આ સર્કિટની અંદર કેટલો કરંટ ફ્લો થશે? 10 એમ્પિયર. ઓકે, હવે જો v ઇઝ ઇક્વલ ટુ ir, તો v કેટલા છે તો કે 100, એના બરાબર કરંટની વેલ્યુ 10 કૌંસમાં r ની વેલ્યુ શું થશે તો કે 2 ઓહમ વત્તા r, આ રીતના થશે. ઓકે ફ્રેન્ડ્સ, હવે r i છે એના છેદમાં જશે એટલે 100 ભાગ્યા 10 અને આ 2 છે એ આમ બાજુ આવશે એટલે -2 બરાબર r થઈ જશે. ઓકે, તો r ની આપણને વેલ્યુ શું મળશે? મીંડું ગયું 10 માંથી 2 ગયા તો r બરાબર 8 ઓહમ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, ઓપ્શન નંબર સી 8 ઓહમ દાખલો સાચો આન્સર થશે. પેલા શું કર્યું આપણે? પાવરથી આપણે પેલા કરંટ મેળવી લીધો અને કરંટ પછી તમે સીધું આપણે રેઝિસ્ટન્સ મેળવી લીધો બરાબર. ટોટલ રેઝિસ્ટન્સ R ઇક્વિવેલન્ટ બરાબર 2 + R, એના ઉપરથી આપણે R વોલ્ટેજ અને કરંટની વેલ્યુ તો આપણી પાસે હતી જ. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 155 જોઈએ. ક્વેશ્ચન નંબર 155 એમ કહે છે, ઇફ 2 વોલ્ટ સપ્લાય ટુ અ 3 ફેરાડે કેપેસિટર, કેલ્ક્યુલેટ ધ ચાર્જ સ્ટોર ઇન અ કેપેસિટર બરાબર. 2 વોલ્ટ સપ્લાય આપવામાં આવે છે કે 3 ફેરાડેના કેપેસિટરને, તો કેટલો ચાર્જ સ્ટોર થશે? તો કે આ દાખલો આની પહેલા આવેલો છે, Q ઇઝ ઇક્વલ ટુ CV બરાબર. તો કે 3 ગુણ્યા 2 તો ચાર્જ સ્ટોર થશે 6 કુલમ. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. ઓકે, ત્યારબાદ હવે જો એક સરસ મજાનો દાખલો પાછો આવ્યો છે. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ વોલ્ટેજ વન્સ સોર્સ ટ્રાન્સફોર્મેશન એપ્લાઇડ ટુ ધ સર્કિટ બરાબર. સોર્સ ટ્રાન્સફોર્મેશન કરવાનું છે. હવે જો સોર્સ ટ્રાન્સફોર્મેશનના વિડીયો આપણે બેઝિક ઇલેક્ટ્રિકલમાં બનાવેલા છે, એની સિરીઝ તમે જોઈ હોય તો. બાકી સાવ સિમ્પલ છે, અહીંયા જોશો તો તમને આવડી જશે. સોર્સ ટ્રાન્સફોર્મેશન છે, કરંટ સોર્સ છે ને વોલ્ટેજ સોર્સમાં બદલાવું છે. તો પેલા વોલ્ટેજ સોર્સને શું કરવાનું? જો હવે જો રજિસ્ટર પેરેલલમાં હોય ને સિરીઝમાં થઈ જશે અને અહીંયા વોલ્ટેજ સોર્સ થઈ જશે બરાબર. તો આ સર્કિટ આપણી બની ગઈ. હવે ડાયરેક્શન સમજો, એરો છે ને ઉપરની બાજુ હોય ને તો હંમેશા પોઝિટિવ ડાયરેક્શન, પોઝિટિવની નિશાની ઉપર લેવાની, માઇનસની નિશાની નીચે લેવાની. જો એરો નીચેની ડાયરેક્શનમાં આવી રીતના હોત ને તો અહીંયા પોઝિટિવ નીચે આવત ને નેગેટિવ ટર્મિનલ ઉપર આવત બરાબર. તો આ એક મગજમાં રાખવાનું છે. હવે રેઝિસ્ટન્સમાં તો કોઈ ફેરફાર નહીં થાય સોર્સ ટ્રાન્સફોર્મેશનમાં, એટલે આ તો 5 ઓહમ જ થશે. હવે વોલ્ટેજ આપણે ફાઇન્ડ કરવાના છે, તો વોલ્ટેજ કેટલા હશે? V ઇઝ ઇક્વલ ટુ IR બરાબર. એ સૂત્ર તો કરંટ કેટલો છે? 10 એમ્પિયર, રેઝિસ્ટન્સની વેલ્યુ 5, તો V બરાબર 50 વોલ્ટ. તો 50 વોલ્ટ આપણો વોલ્ટેજ સોર્સ છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ,
50 વોલ્ટ. આ રીતના તમે સોર્સ ટ્રાન્સફર, આ કરંટ સોર્સમાંથી આપણે શું કર્યું, વોલ્ટેજ સોર્સમાં ટ્રાન્સફર કર્યું. ઓકે, હવે સેમ એના જેવો જ દાખલો છે. હવે આપણે વોલ્ટેજ સોર્સમાંથી કરંટ સોર્સમાં ટ્રાન્સફોર્મેશન કરવાનું છે, બરાબર. તો કે જો આવી રીતના, હવે આની અંદર જો પોઝિટિવ ટર્મિનલ આવ્યું તો કરંટ સોર્સની ડાયરેક્શન આ પોઝિટિવ છે તો નીચેની બાજુ આવશે, બરાબર. આ આપણો રેઝિસ્ટન્સ છે, બરાબર, ઈ પેરેલલમાં થઈ જશે, સિરીઝમાંથી પેરેલલમાં. તો આ આપણે આકૃતિ દોરી નાખી, 22 ઓહમ એમ જ રહેવાના છે, બરાબર. હવે કરંટની વેલ્યુ ફાઇન્ડ કરવું તો I ઇઝ ઇક્વલ ટુ V બાય R, તો કે 220 ના છેદમાં 22, બરાબર. તો કે 22 દાન 220, તો I ની વેલ્યુ કેટલી આપી, 10 એમ્પિયર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ક્લિયર. આગલા દાખલામાં આપણે વોલ્ટેજ કરંટ સોર્સમાંથી વોલ્ટેજ સોર્સ, આ દાખલાની અંદર વોલ્ટેજ સોર્સમાંથી કરંટ સોર્સ. આ V ઇઝ ઇક્વલ ટુ IR ને I ઇઝ ઇક્વલ ટુ V બાય R, એ જ સૂત્ર ઉપરથી તમારે કામ કરવાનું છે. એક આ દિશા ધ્યાન રાખવાની. પરીક્ષાની અંદર ઘણી વખત શું છે, આવી 4 આકૃતિ આપી દીધી હોય ને આવી રીતના તમારે કીધું હોય, બરાબર. તો આ 10 એમ્પિયર કરંટ સોર્સ થઈ જશે. ક્લિયર. તો આવું તમારે ધ્યાન રાખવાનું. 4 આકૃતિ પ્રમાણે તમને દાખલો પૂછી શકે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 158, a 2 kVA transformer has an iron loss 150 watt, બરાબર. તો ફૂલ લોડ કોપર લોસ 250 વોટ. The maximum efficiency transformer will occur when the total loss. હવે આ દાખલો મેક્સિમમ અત્યાર સુધી મે બી આ ત્રીજી વખત આ દાખલો આવ્યો છે, બરાબર. તો કે ટોટલ લોસ કેટલો થશે. હવે આખું કઈ મારે કોઈને કઈ કન્ડિશન સમજાવવાની જરૂર નથી. ટોટલ લોસ, બરાબર, તો કે PI પ્લસ PC, તો કે મેક્સિમમ એફિશિયન્સી વખતે ટોટલ લોસ કેટલો હશે, બરાબર. તો કે આ 150 અને કોપર લોસ એ 150 જ હશે, બરાબર. તો એનો મતલબ કે ટોટલ લોસ આપણે 300 વોટ થશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાન રાખવાનું છે, મેક્સિમમ એફિશિયન્સીની કન્ડિશન તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર. આ ત્રીજી ફેરે આ દાખલો આવેલો છે. ક્લિયર. ત્યારબાદ the peak value of the sine wave is 200 volt, the average value is, જો તમને પીક વેલ્યુ એટલે કે મેક્સિમમ વેલ્યુ તમને આપેલી છે તો એવરેજ વેલ્યુ આપણને ફાઇન્ડ કરવાની છે, બરાબર. તો I એવરેજ ઇઝ ઇક્વલ ટુ 2Im બાય પાઈ, અથવા તમે 0.637 I મેક્સિમમ આવી રીતના ગણતરી કરી શકો, બરાબર. તો કે 0.637 એને ગુણ્યા I મેક્સિમમ વેલ્યુ, એટલે કે તમને 200 વોલ્ટ આપેલા છે, પીક વેલ્યુ કયો કે મેક્સિમમ વેલ્યુ કયો ઈ જ થયું, બરાબર. તો કે 0.637 ગુણ્યા તમે 200 કરશો એટલે તમારો આન્સર થશે 127.4, 127.4 વોલ્ટ આવશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, બરાબર. હવે અહીંયા તમે કાંઈ ના કરો, 6 દુ 12 પ્રમાણે ગણતરી કરો, બરાબર. તો અહીંથી તમારે 127 પ્રમાણે આન્સર થવાનું છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ક્લિયર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 160, કેલ્ક્યુલેટ ધ કેપેસિટન્સ ઓફ કેપેસિટર ધેટ source 40 microcoulomb the charge and that has been 2 volt, બરાબર. હવે આની અંદર તમારે જો કેપેસિટન્સ આપણે ફાઇન્ડ કરવાનું છે. અહીંયા જો માઇક્રોકુલમ્બ ચાર્જ આપેલું છે, બરાબર. રકમ વાંચવામાં ખાસ ધ્યાન રાખવાની, નકર ભૂલ થવાની 100% શક્યતા રહેશે. કેલ્ક્યુલેટ ધ કેપેસિટન્સ ઓફ કેપેસિટર, એટલે કેપેસિટર તો કેપેસિટન્સ ફાઇન્ડ કરવાનું, ઈ આપણને ખબર. that store 40 માઇક્રોકુલમ્બ, કારણ કે આપણે છે ને આ કેપેસિટન્સ અને કુલમમાં બહુ કન્ફ્યુઝન થઈ જાય, બરાબર. એટલે માઇક્રોકુલમ તમને ચાર્જ આપેલો છે, વોલ્ટેજ હેઝ 2 વોલ્ટ. ઓકે, તો Q તમને શું, Q ઇઝ ઇક્વલ ટુ CV, તો Q તમને આપેલા છે 40 માઇક્રોફેરાડે અને વોલ્ટેજ કેટલા છે 2 છે, એના બરાબર C, તો કેટલા થશે, તો 20 માઇક્રોફેરાડે. C ઇઝ ઇક્વલ ટુ 20 માઇક્રોફેરાડે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર રહેશે. ઓકે ફ્રેન્ડ્સ. ત્યારબાદ ઓકે ફ્રેન્ડ્સ, તો 100 ને આપણે ટોટલ 160 સુધી, 131 થી 160 સુધીના દાખલા આપણે આમાં આ વિડીયોની અંદર કવર કર્યા છે. તમને એવું લાગે કે ક્યાંય ભૂલ છે તો તમે કમેન્ટ કરજો, હું એને પિન કમેન્ટ કરી દઈશ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ટ્રાન્ઝિયન્ટ એકેડમી. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.